મેં હે ને જયરાજને ઘણી બધી વાર સમજાવ્યું કે જે હોય બરાબર, મારે તો તારી સાથે લગ્ન જ કરવા છે બરાબર. અને તે કીધું હતું કે હું મારા મમ્મીને વાત કરીશ, મમ્મીને તારો ફોટો દેખાડીશ અને હું મારા મમ્મીને વાત કરું, આપણે 2 જણા લગ્ન કરી લે. આવું એ મને કીધેલું એ છોકરાએ. તેના પછી મેં તોય 2-3 દિવસ રાહ જોઈ. પછી છોકરાએ મને ફોન ઉપર એમ કીધેલું, 2-3 દિવસ મારી જોડે પ્રેમથી રહ્યો. પછી મને કહી દીધું કે વાંધો નહીં, એ કે તારે કેસ કરવો હોય તો કરી દે, કે વાંધો નહીં તમ તારે બરાબર, મારે તારી હારે નથી રાખવું બરાબર. એટલે મેં તોય 2-3 દિવસ રાહ જોઈ. પછી મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી બરાબર. 24 તારીખે મેં ફરિયાદ આપેલી બરાબર. પણ પોલીસવાળા છે એ લોકો કાંઈ આમાં એક્શન લેતા છે નહીં. જાણે કેમ હું ક્રિમિનલ હોય, મેં કાંઈ ખોટું કર્યું એમ. ઉપયોગી છોકરાએ મારો કર્યો હે બરાબર, પણ છતાંય પોલીસવાળાની રોજ મને ધક્કા ખવડાવે. મેં સાહેબને પણ કીધેલું કે કેટલાય દિવસથી મારો મગજ કામ નથી કરતું, હું તો ફૂલ થાકી ગયો બરાબર. હું કોઈને નથી કહી શકતી કે મારી યારે શું થયું શું નહીં બરાબર. તો આની માટે તમે મને ન્યાય અપાવો. તો સાહેબે મને રોજ મને ધક્કા ખવડાવે. એ છોકરો રહ્યો પોલીસ સ્ટેશને એને બોલાયો હતો, હામી છાતીએ મારી સામે ડોરા કાઢીને, હામી છાતીએ મારી સામે, અને બજારમાં એ છોકરો ફરે. પોલીસવાળા રહ્યા આમાં કંઈ એટલે કંઈ એક્શન લેતા હે નહીં. હું મારી જિંદગીથી હું તો હાવ કંટાળી જ ગઈ હું બરાબર. મારી જિંદગી તો પૂરી જ કરી નાખી આ છોકરાએ. પણ મને કંઈ પણ થશે ને એટલે આ છોકરાને અને જે પોલીસ સ્ટેશન પોલીસવાળા રહ્યા છે એના સપોર્ટમાં હે ને એની જવાબદારી ટોટલી રહેશે.